બીજા આપણને કહી ગયા કે તમે અભણનો દેશ છે ને આપણને કહી ગયા તમે એ ખોટા, એને બહુ માનો નહીં. મેરણવામાં આજે છોકરો જાલ નીચે લેતા પેલા મંદિર કે યાદ આવે, જો તમને હું કરવા કહું છું થોડુંક બે ત્રણ વાક્ય જ કહું છું. આજે છોકરો મટીને છોકરો થાય, છોકરી મટીને છોકરો થાય, જેને જાતિ પરિવર્તન કહેવામાં આવે એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મો હતો, જાતિ પરિવર્તન કરીને પૂરું છો તો એટલે વિશ્વ બાણ મૂકી દીધા કે સ્ત્રી છે. થોડીક વાર પહેલા વાત કરતો હતો ને શિખંડી રાખવાની. ભારતે એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, તે મોટા મોટા લેખ આવ્યા હતા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. આપણે માટે નવી નવાઈની વાત નથી. મહાભારત વાંચો, ગાંધારીએ પિંડ જન્મો, વેદવ્યાસને બોલાવ્યા, ભ્રૂણના હો કટકા કર્યા, ખોદરામણના ગળા મગાવ્યા અને હો કૌરવોની ઉત્પત્તિ કરી. હોય હો કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી હતા, સેરોગેટ મધર. હું મતલબ 4 દાખલા મારે દેવા. કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માના ઓદરની માલિકો બાળકની ઉત્પત્તિ કરવામાં આવે, એને સેરોગેટ મધર કહેવામાં આવે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણી જે લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળની માલિકો જન્મ દીધો હતો. એ વખતના ગાયનિકો, એ વખતના જે કઈ ડોક્ટરો કહીએ. આ બધું લાંબુ લાગે. 2 વર્ષ પહેલાના પેપરની અંદર આવ્યું તો ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. ફોરેનમાં એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત વાંચો, રાજા માંધાતા અને બાપના પેટમાં જન્મ હતો. આવો તો હું તમને 1000 દાખલા દઈ શકું, પણ છેલ્લે એક જ દાખલો દેવો કે સાઉદી અરેબિયાએ 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા સાઉદી અરેબિયાએ ઓલી બાઈને મેળવવામાં ફાબિયા નામ છે એનું, કે એને નાગરિકત્વ આપ્યું. પણ રોબોટ બનાવી એને નાગરિકત્વ આપ્યું. એને હવે ચૂંટણીનો અધિકાર આપશે, ચૂંટણી લડી હોતે શકશે. એને રોબોટને નાગરિકત્વ આપ્યું. એ વાતો કરે છે, એનું ઇન્ટરવ્યુ લીધું હતું કે તો મનુષ્ય યારે કેવો વ્યવહાર કરે. ચોખ્ખી વાત કરી, જેવો મારી યારે કરશે એવો કરે. ચોખ્ખી ભાષામાં ધમકી. એને નાગરિક, તમને એમ કે લાખનભાઈ હું એની પ્રશસ્તિ નથી કરતો, પણ આ મેં જઈ વાંચ્યું, એનું ઇન્ટરવ્યુ જયારે વાંચ્યું જોયું ત્યારે મને નક્કી થઈ ગયું. એટલે મારી પોતાની માન્યતા છે. મને નક્કી થઈ ગયું કે કુંભકર્ણ છે ને રાવણનો રોબોટ હોવો જોઈએ. પિતૃણીના પુરાવા હું તમને આપે આગળ. રાવણનો રોબોટ હોવો જોઈએ. 6 મહિને એક વખત ચાર્જ કરવાની જરૂર પડે એટલે 6 મહિને એક ફેર ચાર્જ કરી દે, બેટરી ચાર્જ થઈ જાય, પાછું ડિસ્ચાર્જ કરી નાખે. 6 મહિના પીડ્યું રહીએ. યુદ્ધનો સમય હોય તો જગાડે, ફરી 6 મહિના પીડ્યું રહીએ. તમે એમ કે લાખનજીભાઈ તમારી માન્યતા છે, માન્યતા નથી. વાલ્મીકી રામાયણ ખોલી અને વાંચજો. કુંભકર્ણ લડવામાં હાલ્યો આવે છે ને ત્યારે રામ વિભીષણને પૂછે છે કે આ કયું યંત્ર આવે છે. તમને છૂટશે, હું વાંચીને કહું છું. આ કયું યંત્ર આવે? નકર એમનું કે આ કયો રાક્ષસ આવે, કયો દૈત્ય આવે, આ કયું યંત્ર આવે? એ કયું યંત્ર આવે છે એમ જયારે રામે પૂછ્યું ત્યારે વિભીષણ જવાબ દે એની પહેલા અંગદે જવાબ દીધો છે, પ્રભુ આ યંત્ર છે ને એ રાવણનું વિભીષિકા છે. સંસ્કૃતની અંદર વિભીષિકાનો અર્થ થાય બીવડાવનારું યંત્ર. રાવણનું બીવડાવનારું યંત્ર છે. તમે ટીવીમાં જોયું છે, કુંભકર્ણને માર્યો ને, રાવણને મારે એમ તેર મારી નથી માર્યો, કાપ્યો છે. પેલા હાથ કાપ્યો, પછી હાથ કાપ્યો, પછી આ પગ કાપ્યો, પછી આ પગ કાપ્યો, પછી કડે જ નૌકા કર્યા. લોઢાનું હોય ને કાપવું પડે, મરે નહીં, એને કાપવું પડે. આ દેશ પાસે તાકાત હતી. સાહેબ આજે ઓબામાનું વિમાન વખણાય, તમે વાંચ્યું છે બધાએ, આપણે નરેન્દ્રભાઈ બનાવ્યું છે, પણ ઓબામાનું વિમાન આજે વખણાય. અમેરિકાના રાષ્ટ્રપતિનું વિમાન વખણાય. 100% સારામાં સારું છે, વખણાય મારી ના નથી. પણ ભાગવત વાંચો. કરદમ ઋષિને દેવહૂતિએ જે વિહાર કર્યો છે, 9 દીકરીઓને 1 દીકરો થયા છે, એને જે વિમાનની માલિકો વિહાર કર્યો છે, એ વિમાનનું જે વર્ણન છે ને એ ઓબામાના વિમાનનું દાઠિયું ન આવે, ઓબામાનું દાઠિયું ન આવે. છેલ્લે હજી મારી વાતને પૂરી કરતા પહેલા કહું, શિશુપાળને માર્યા પછી એના મિત્રને ખબર પડી કે અટાણ દ્વારિકા રેઢું છે, કૃષ્ણ હસ્તિનાપુર છે, શિશુપાળનો વધ કર્યો. અત્યારે દ્વારિકામાંથી શિશુપાળનો વેર લેવાનો મારે સમય છે. અને પોતે વિમાન લઈને લડવા આવ્યો ત્યારે પદ્યુમન અને અનિરુદ્ધ હતા. એ પદ્યુમન અને અનિરુદ્ધે એટલા બાણ માર્યા, ભાગવત લખે છે કે વિમાનને ચારણી જેવું કરી નાખ્યું. ઘઉં ચારવાની ચારણી જેવું વિમાનને કરી નાખ્યું. અને કૃષ્ણને ખબર પડી કે દ્વારિકા પર ચડાઈ થઈ છે. મૂળ તો શું છે, ભાગવતમાં કૃષ્ણ લીલા કરીને પૂરું કરી દે છે. એટલે આ વાતો તમારા માટે અજાણે રહી ગઈ બધી. હા, આપને એટલું કહું
કે કૃષ્ણને ખબર પડી કે દ્વારકામાંથી ચડાઈ થઈ છે અને કૃષ્ણ ઝપટથી આવ્યા દ્વારકા. હવે દિલ્હી, હસ્તિનાપુર, આ દ્વારકા, એટલે એટલી ઝપટથી આવ્યા. કંઈક તો હશે ને જંબો જેટ જેવું કંઈક તો હશે. હાલો ભગવાન હતા ને એમને આવી ગયા, ચમત્કાર કહી દો. હાલો ચમત્કારે આવી ગયા. પછી સુદર્શન ચક્ર મૂક્યું અને આખા વિમાનને ઉપાડીને દ્વારકા ટપાડીને દરિયાને માલિક કરી નાખી દીધું. એ ભગવાન હતા ને એને નાખી દીધું. અમે મારી ના નથી. મારે આપને એ કેવું છે કે ચાયણી જેવું વિમાન કરીને નાખ્યું હતું, છતાંય કૃષ્ણ આવ્યા ત્યાં સુધી લડતો તો એ કઈ ધાતુમાંથી બનાવ્યું હોય છે? અટાણે પંખીડું ભટકાઈને ગળેડતું હેઠું આવે. અને આ નોટમાં તમે જે આ જોવો છો, આ સિંહ 3 છે 4, એક વાહે છે દેખાતો નથી. આનું જે ચક્ર છે આપણા ઝંડામાં છે મામા, 2600 વર્ષ થયા. ઈસવીસન પૂર્વે 2600 વર્ષ થયા થાંભલાને. અને અશોકનો વિજય સ્તંભ કહેવામાં આવે. 2600 વર્ષ થયા. 2600 વર્ષની માલિકો નથી આને કાટ લાગ્યો, નથી આને વર્ષા ઋતુની અસર થઈ, નથી આને શિયાળાની અસર થઈ, નથી આને ચોમાહાની અસર થઈ. અને દુનિયાભરના એન્જિનિયરો આવીને વિયાગ્યા નક્કી નથી કરી ગયા કે કઈ ધાતુમાંથી બનાવેલો છે. આ જ ઉભો છે. જટાયુ જે જગ્યાએ મરાણા ને દક્ષિણ ભારતમાં, જટાયુ જે જગ્યાએ મરાણા ને મામા, 72 થાંભલા ઉપર મંદિર છે. 72 થાંભલા ઉપર, થાંભલા કેવડા બથમાં ન હમાય એવડા 72 થાંભલા ઉપર મંદિર છે. 72 થાંભલા નીચેથી હાડી નીકળી જાય, સફેદ કાપડ નીકળી જાય. જમીને સ્પષ્ટ નથી કરતા કેમ મંદિર યું કેમ હશે? બોલો તો હું તમને ઘણું કહી શકું, મારે પણ કહેવાનો કે બેન દહાલે કેમ ચિઠ્ઠી લખી છે, ભણેલા છે કે નહીં એવી અટણની વેલેમાં તો સડાઈમાં જરાય તમે એવા ખોટા વિચાર ન કરો. લખી હતી એમ જ માની લો, બીજું કઈ ખોટું ખોટા આપણ ન દો. તેથી શિક્ષણ હતું અને લખી હતી. અને શું લખ્યું? કાઢી રાખજો, તમામ ખીચામાં હાથ નાખજો. હા, અને નો નાખો તો તમને માફ છે, પણ પડખેવાળો ઉભો થતો હોય ને ઠોહણો મારતા આવે રે ને તારે અમારે મુંડાવું.